નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર। આજનું એજન્ડામાં આજે વાત કરવી છે આપણી ભાષા, આપણું ગૌરવ। આમ તો આપણે ગુજરાતી માટે કોઈએ લખેલું છે, હું લેખકનું નામ, કવિનું નામ ભૂલી ગયો છું, પણ એ પંક્તિઓ મગજમાં મનમાં છવાયેલી છે, છપાયેલી છે કે છે બાપ અમારો ગુર્જર ને 56ની આ છાતી છે, ગર્વથી ઉન્નત મસ્તક છે, માતા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે। પણ સવાલ ઊભો ત્યારે થાય છે કે જ્યારે ગુજરાતીને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે, માતૃભાષાને બચાવવામાં પ્રયત્નો કરવામાં આવે, એટલે સવાલ એ છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ। સરકાર ઉપર આપણે દોષનો ટોપલો ઢોળીશું। વાત 100% સાચી છે કે સરકારે આમ કર્યું તેમ કર્યું, અંગ્રેજીને પ્રાધાન્ય આપ્યું આ તે, પણ આ જે દાવ ખેલવામાં આવ્યો હતો આપણી ન માત્ર ગુજરાતી પણ કોઈ પણ માતૃભાષાને કે ભારતની સંસ્કૃતિને ખતમ કરવાનો, એ દાવ અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો। આગળ જતા એની વાત કરીશું, એક અંગ્રેજ અફસરના લેટરની પણ વાત કરીશું, પણ સવાલ એ છે કે આપણે આ બધામાં ફસાયા કેમ, આપણે બીજી ભાષાઓ તરફ દોટ મૂકી કેમ, આપણે માને કેમ ભૂલતા જઈએ છીએ, આજ તમામ બાબતે ચર્ચા કરવી છે ને આખરે કઈ રીતે આપણી માતૃભાષાનું સંવર્ધન કરી શકીએ। 21 તારીખે માતૃભાષા દિવસ પણ આવી રહ્યો છે, એટલે આજ બાબતે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ। આમ તો એ લેખક છે કે પત્રકાર છે એ તમામ આપણે જાણીએ છીએ, પણ આ બધા જ એ લોકો છે જે આજે અમારી સાથે જોડાયા છે, જે ગુજરાતીના સંવર્ધન માટે પ્રયત્નો કરી રહ્યા છે। કૃષ્ણકાંતભાઈ ઉનડકટ પણ જોડાયેલા છે, ગુજરાતી ભાષાના સંવર્ધન માટે ખૂબ કામ કરી રહ્યા છે। લોકગાયક વિક્રમભાઈ લાબડિયા છે, ગુજરાતી ભાષાને લોકગાયક એટલે કે ડાયરાના મંચ ઉપરથી અથવા તો સંગીતના માધ્યમથી જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ભાષાવિદ પાર્થભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે, અને માયાભાઈ આહિર, કદાચ એમને પણ કોઈ પરિચયની જરૂર નથી, આપણી સાથે જોડાયેલા છે। અને શરૂઆત દેવેન્દ્રભાઈ આપનાથી મારે કરવી છે કે આજે આ જરૂર કેમ આવી। અચ્છા, દેવેન્દ્રભાઈ સાથે આગળ ચર્ચા કરીએ, પણ આ બધાની વચ્ચે સવાલો પણ સ્વાભાવિક રીતે આપણા મનમાં થતા હોય, એટલે આપણે સમજી શકીએ છીએ કે સવાલો કયા હોય, શું હોય કે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું વલણ કેમ આવું છે, આપણો લગાવ, આપણું વળગણ માતૃભાષા પ્રત્યે કેમ ઘટી રહ્યું છે। ગુજરાતીની પરીક્ષામાં વિદ્યાર્થીઓના ગુણ ઓછા આવે છે, કારણ કે આપણે જોયું 2020માં તો 1 લાખ વિદ્યાર્થીઓ, ગુજરાતી વિદ્યાર્થીઓ થઈને ગુજરાતીમાં નાપાસ થયા હતા 10મા ધોરણમાં। એટલે સવાલ થવો સ્વાભાવિક છે, ગુજરાતી ભાષાને ટકાવી રાખવી એ આપણી જવાબદારી નથી। આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે, કારણ કે ગુજરાતી તરીકે આપણે જ્યારે આ વાત કરતા હોઈએ, આપણી જાતને સવાલ થાય માતૃભાષા દિવસની ઉજવણી ભાષાને બચાવીને કરી શકાશે? એના કરતાં પણ મોટો સવાલ એ કે કયા મોઢે માતૃભાષા દિવસની આપણે ઉજવણી કરીશું, એ સવાલ સૌથી મોટો થાય। સાહિત્યકારો, લેખકો અને શિક્ષકો જ પ્રયાસ કરી રાખશે કે પછી આપણે પણ એમાં ઝંપલાવીશું અને આપણે પણ આપણું યોગદાન આપીશું, અને આપીશું તો ક્યારે આપીશું? એની સાથે અંગ્રેજી માધ્યમ પ્રત્યે વધતો લગાવ માતૃભાષા માટે જોખમી નથી? આ સવાલ પૂછવાનો, આ સવાલ આપણી જાતને પૂછવાનો, ઢંઢોળવાનો સમય હવે આવી ગયો છે, દેખાદેખી બંધ કરવાનો સમય આવ્યો છે। અંગ્રેજી માધ્યમમાં બાળક ભણશે તો માતૃભાષાને ભૂલી જશે, એ વાત સાચી છે। ન અંગ્રેજીનો રહેશે, ન ગુજરાતીનો રહેશે, પરિસ્થિતિ ઉદ્ભવશે, કોણ જવાબદાર? આપણે જવાબદાર ને। માતૃભાષા ગુજરાતી વિસરાઈ રહી છે, આ સવાલ છે, અને આ સવાલનો જવાબ પણ આપણી પાસે છે કે હા। એટલે આ જ સવાલો સાથે આજે શરૂઆત કરવી છે દેવેન્દ્રભાઈ કે આખરે એવી તો કઈ નોબત આવી ગઈ, આખરે એવું તો શું થઈ ગયું કે આપણે અંગ્રેજી પાછળ ગાંડા થઈ ગયા, માને મૂકીને માસીની પાછળ દોટ મૂકી દીધી આપણે? ગુજરાતની પ્રજાનું તમે એનું પ્રજાનું એક વ્યક્તિત્વ જુઓ કે સમાજનું વ્યક્તિત્વ જુઓ તો મારે ના છૂટકે એક શબ્દ વાપરવો પડે છે કે કારણ વગરની એક હિપોક્રેસી આપણે એક દંભ પેદા કર્યો છે। દાખલા તરીકે મુંબઈથી નાટકો આવે તો એની પ્રશંસા થાય, અને ગુજરાતના કલાકારો નાટક ભજવે તો કે એમાં કંઈ જોવા જેવું નથી। હું બહુ સરળ રીતે ભાષામાં સમજાવું છું। તો અત્યારે કેટલીક માતાઓ કે પિતા એ પોતાના બાળક માટે કહે છે, ભાઈ અમારા દીકરાને કે અમારી દીકરીને તો ગુજરાતી આવડતું નથી, એમ કહેવામાં એ પોતે ગૌરવ સમજે છે। હું માનું છું કે આ ગૌરવ નથી, આ એક પ્રકારનો દંભ છે। તમે જો ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો ગુજરાતની આપણી જે પ્રજા છે બધા થઈને 6.5 કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે। એક વાત, ખાલી યુકેની અંદર 2 લાખ લોકો ગુજરાતી બોલે છે, એનાથી વધારે મોટી લાખોની સંખ્યામાં અમેરિકામાં બોલવામાં આવે છે। તમને નવાઈ લાગશે કે કરાચીમાં એક જમાનામાં એ હિન્દુસ્તાનનું એક ભાગ હતું, પાકિસ્તાનમાં આજે ભલે ચાલ્યું ગયું, પણ ત્યાં ગુજરાતી મહેમાનો વસે છે, અને એક આંકડા પ્રમાણે 30 લાખ લોકો ત્યાં ગુજરાતી એક સમયે બોલતા હતા। આજે કેટલા બોલે છે એની મને ખબર નથી। તો ગુજરાતી ભાષાનું ગૌરવ તો તમે એક બીજી રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ કે જે સાહિત્યકાર જ નહોતા અને છતાંય એમણે ગુજરાતી ભાષામાં લખ્યું, સત્યના પ્રયોગો ગાંધીજીએ લખ્યું,
અને Yes. એ એમને પોતાની એક ઓટોબાયોગ્રાફી લખી. નવીની વાત એ છે કે સત્યના પ્રયોગો માત્ર ગુજરાતીમાં નહીં પણ સૌથી વધારે વેચાતું, વંચાતું અને સૌથી વધારે અનુવાદિત થયેલી જો કોઈ એક ગુજરાત હિન્દુસ્તાનનું એક પુસ્તક હોય તો એ સત્યના પ્રયોગો છે. Yes. તો ગુજરાતે ગૌરવ લેવા જેવું તો આપણી પાસે ગુજરાતી સાહિત્યમાં આપણે પડેલું જ છે. એટલું જ નહીં, તમે સમજી લો કે દુનિયાની અંદર જે લોકોને નોબેલ પ્રાઇઝ મળ્યા કે જે મળ્યા એમને પોતાની ભાષામાં લખવા માટે મળ્યા છે. દાખલા તરીકે ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું, એમને નોબેલ પ્રાઇઝ મળ્યું, અંગ્રેજીમાં લખવા માટે નથી મળ્યું, એ એમની માતૃભાષામાં લખ્યું. એ જ રીતે એક બીજો દાખલો છે બોરિસ પસ્તરનાક, જે રશિયાના એક લેખક હતા જેને ડૉક્ટર ઝિવાગો લખ્યું આથી 60 વર્ષ પહેલાં. ડૉક્ટર ઝિવાગોએ રશિયન ક્રાંતિની ભીતરમાં એમણે આ પુસ્તક લખ્યું. અને એ વખતે એમણે એક ડૉક્ટર ઝિવાગો એક ડૉક્ટરની એક નર્સ સાથેની લવ સ્ટોરી, પણ ક્લાસિક લવ સ્ટોરી, એ પરણેલા હતા છતાં પણ પેલા લશ્કરના સૈનિકો ઉપાડી જાય છે. એમને એ વખતે રશિયાની પ્રજા એમને રશિયન ભાષામાં લખ્યું. રશિયાના લેખકો અને સાહિત્યકારો એમને એના વિરોધ કરતા હતા કે આણે તો આપણી ટીકાઓ કરી છે. તો સાહેબ એમની રશિયન ભાષામાં લખાયેલી મેન્યુસ્ક્રિપ્ટને સ્મગલ કરીને ઇટલી લઈ જવામાં આવી. ઇટલીમાં એ છપાઈ, એ અંગ્રેજીમાં છપાઈ. પછી એ અંગ્રેજીમાં ન્યૂયોર્ક ટાઈમ્સે એમને નોંધ લીધી અને નોબેલ પ્રાઇઝ એમને એનાયત કરવા માટેની જાહેરાત કરવામાં આવી. રશિયન સરકારે એમને ન જવા દીધા. દુનિયાનું શ્રેષ્ઠ સાહિત્ય એમની પોતાની માતૃભાષાઓમાં જ સર્જાયું છે. અને આમ પણ જોઈએ તો સાહેબ યુરોપિયન કન્ટ્રીઝ જોઈએ કે બીજા બધા દેશોમાં જોઈએ તો શું આપણે નથી જોતા કે ભાઈ એ બધા જ, અરે બીજે પણ જવા દો, આપણે ખાલી સાઉથમાં જઈએ ને તો પણ જોઈએ છે કે કેટલું માતૃભાષાને મહત્વ આપે છે. મહારાષ્ટ્રમાં જાઓ, માતૃભાષાને મહત્વ. આપણે ગુજરાતીઓ જ ખબર નહીં એવા કેવા ઘેલા થઈ ગયા છે. અને ઉનડગઢ સાહેબ, મારી પાસે એક ડેટા છે, એ બહુ ચોંકાવનારો છે. ગુજરાતી વિષયમાં ગુજરાતી વિદ્યાર્થીઓ નપાસ થતા હોય ને એનું ઘણા લાંબા સમયથી આ બધું ચાલતું આવે છે. પણ 2020માં આ સવાલ મેં ભૂપેન્દ્ર પટેલ જ્યારે શિક્ષણ મંત્રી હતા, ભૂપેન્દ્ર ચુડાસમા સોરી, એ વખતે ભૂપેન્દ્ર ચુડાસમાને 2017માં પણ પૂછ્યો તો એમણે કહ્યું હતું કે પ્રણાલી બદલાશે, અમે ચેન્જીસ કરીશું. 2020 આવ્યું, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા. એની પહેલા 2016નો 12 સામાન્ય પ્રવાહ, દ્વિતીય ભાષા અંગ્રેજી છે. હવે એમાં દ્વિતીય ભાષામાં અંગ્રેજીમાં ગુજરાતી વિદ્યાર્થીઓ 1,52,000 જેટલા નાપાસ થયા. એટલે આપણે સૌરાષ્ટ્રમાં કે ને પૂછીએ કોઈને કે શું કરે છે છોકરો, અમારો તો મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, એટલે નથી ગુજરાતીમાં રહેતું, નથી ઇંગ્લિશમાં રહેતું, મીડિયમ રહી જાય છે આમાં. બિલકુલ. અને નુપુરભાઈ, એક વસ્તુ સમજવા જેવી છે કે આપણે જે મા બાપ છે ને એ પણ બાળકને એ જ રીતે પ્રોત્સાહન આપે છે કે જાણે ઇંગ્લિશ જ છે એ તમારી માતૃભાષા હોય. અને મજાની વાત એમાં એ છે કે મા બાપને ખુદને પાછું એટલું ઇંગ્લિશ નથી આવડતું. હું તો ત્યાં સુધી કહીશ કે તમને પરફેક્ટ ઇંગ્લિશ આવડતું હોય તો બી ઠીક છે. માં જ્યારે એના દીકરાને વાત કરતી હોય તો આવી ભાષા કે ચલ બેટા 1 બાઈટ ઈટ કરી લે, આ જાતની લેંગ્વેજ તમને અત્યારે જોવા મળે છે. વસ્તુ એ છે કે હું તો એમ કહું કે સરકારે આજે જે નિર્ણય લીધો છે એ બહુ જ સારો નિર્ણય છે. આ નિર્ણય મહારાષ્ટ્રમાં તો ક્યારનો લેવાઈ ગયો છે. તમિલમાં ને તેલુગુમાં ને એ બાજુ તમે જાશો તો તમને ત્યાં દરેક બોર્ડ પંજાબીમાં તમને એ જ ભાષામાં વાંચવા મળશે. આપણે જ ક્યાંક તમને જુઓ તો એ ઇંગ્લિશમાં ને તમને જુદી જુદી રીતે વાંચવા મળશે. એમ વસ્તુ એ છે કે સરકારે તો એનું કામ કર્યું. હું તો ત્યાં સુધી કહીશ કે 1999માં યુનાઇટેડ નેશને સૌથી પહેલા માતૃભાષા દિનને ઉજવવાની નક્કી કરી. આ 20 વર્ષ પછી 21 વર્ષ પછી આપણે આ નિર્ણય કર્યો છે. બેટર લેટ ધેન નેવર. પણ સાચી જવાબદારી તો છે ને મા બાપની છે કે મા બાપ છે એ દીકરો ગુજરાતી બોલતો હોય તો એનું ગૌરવ અનુભવે અને એને શીખવાડે. અંગ્રેજી સામે કોઈ પ્રોબ્લેમ નથી, હિન્દી માતૃભાષા છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. સવાલ એ છે કે તમે ગુજરાતીને પ્રેમ કરો. બાકી એ તમારી માં છે, બાકી બધી માસીઓ છે, માસી બી એટલી જ વાલી હોય, પણ માં છે એ સર્વોત્તમ છે. વસ્તુ એ છે કે તમે એક દુનિયાના કિસ્સાઓ એટલા બધા માતૃભાષાના છે. મને એક ઇઝરાયલની વાત કરવાની છે કે ઇઝરાયલની જ્યારે સ્થાપના થઈ ત્યારે હિબ્રુ ભાષાનું કોઈ જ ઠેકાણું નહોતું. દુનિયામાં બધા જ યહૂદીઓ વિખરાયેલા હતા. યહૂદીઓએ જ્યારે ઇઝરાયલની 1945માં સ્થાપના થઈ એ પછી સૌથી પહેલું કામ કર્યું હોય ને તો હિબ્રુ યુનિવર્સિટી સ્થાપવાનું. અને આજની તારીખે તમે જુઓ યહૂદી ક્યાંય પણ 2 યહૂદી ભેગા થશે ને તો એ હિબ્રુ ભાષામાં જ વાત કરશે. આપણે તમે જુઓ 2 ગુજરાતી વાત કરતા હશે ને તો એ મોટાભાગે ઇંગ્લિશમાં શરૂ કરશે. અને એમાંય તમે કોઈ માનો કે તમારી સાથે ઇંગ્લિશમાં વાત કરે અને તમે સામે ગુજરાતીમાં જવાબ દો તો પણ એ ઇંગ્લિશમાં જ ચાલુ રાખશે. તો આ વસ્તુ છે ને એ ક્યાં જ સમજવા જેવું છે કે તમે ગુજરાતી છો તો ગુજરાતી હારે તો ગુજરાતીમાં વાત કરો. અને એમાં તમારી ક્યાંય રેપ્યુટેશન નથી ડાઉન થઈ જવાની. તમને બધાને ખબર જ છે કે તમને ઇંગ્લિશ બહુ સારું. એટલે એ જ વાત છે ને સાહેબ કે માને માં કહેવામાં રેપ્યુટેશન
નેશન શેની ડાઉન થાય? અને આપણે યહૂદીઓનો જે કે એક આપણે દાખલો આપ્યો કે એમને પોતાની માતૃભાષા માટે કર્યું, મને મેઘાણી સાહેબ પણ યાદ આવે, આપણા રાષ્ટ્રીય શાયર. કારણ કે ગીરની અંદર હજારો કિલોમીટર આખી ગીર ખૂંદી વળી શેના માટે? આપણા માટે ને, આવનારી પેઢી માટે, કે એ ભાષા, એ ચારણી સાહિત્ય, કે પછી એ બધી વાતો લુપ્ત ન થઈ જાય. પણ વિક્રમભાઈ, આપ તો જે પ્રયત્ન કરો છો એ તો કાબિલે તારીફ છે કે ભાઈ લોકમંચ ઉપરથી આપ જે લોકોને પીરસો છો. ને હવે તો કલાકારો છે, ઘણા બધા એવા છે આપના જેવા યંગ કલાકારો કે યુવાનોને મજા આવે એવી રીતે આપ એ સાહિત્ય પીરસતા પણ હો છો. મેં આદિત્યભાઈનું હમણાં જ જોયું, રક્ત ટપકતી સોસો જોડી, એ એમણે ગીત બનાવ્યું ને એની વચ્ચે જે સફાકરું નાખ્યું, સાંધા ત્રોડિયા પાંજરાવાળા હાંકળીથી ભાગ છૂટ્યા, એ એમણે એકદમ રેપ સ્ટાઇલમાં કર્યું. એટલે એ અત્યારે જે પણ રીતે બચાવવાના પ્રયત્નો થાય એ આપ કરો છો. ધન્યવાદ છે આપને, બને લાખ લાખ ધન્યવાદ છે. જી નુપુરભાઈ, સૌ પહેલાં તો સંદેશના તમામ દર્શક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત, અને મારી સાથે જોડાયેલા તમામ વિદ્વાનો ને પણ મારા નમસ્કાર, જય જય ગરવી ગુજરાત. વાત એ શરૂઆત કરવી છે મારે કે એક ઘા, હું સૌરાષ્ટ્રનો છું, પોરબંદરનો છું, એટલે એક ઘા ને કટકા 3, નહીં તો ઘા કરીએ તો કટકા 2 થાય, સ્વાભાવિક છે. પણ વાત અહીંયા બહુ મજાની એ છે કે એક ઘા ને કટકા 3, જો ઈ જાણવું હોય તો ગુજરાતી ભણ. આ શબ્દની વાત થઈ, પણ જો સ્વરમાં જ મારે કેવું હોય, કારણ કે હું તો સરસ્વતી માનો ઉપાસક છું, એટલે સ્વરમાં જ હું આ વાતને જો વહેતી મૂકું તો આપણો ગુર્જર દેશ, ગુજરાત એટલે આપણો ગુર્જર દેશ કેવો છે? હે હે મીઠા બોલા માનવી જ રે, મીઠા બોલા માનવી, કોઈનું દલડું ના દુખ વેલેશ, એ જ્યાં માનવતા મહેકી ઉઠે એવો મીઠડો આ ગુર્જર દેશ, જ્યાં છંદ દુહા ગરબા ને રાસડા, લોકગીતોની સરવાણી, જ્યાં શૌર્ય સાહિત્ય સંસ્કૃતિની સરિતાના વહેતા પાણી, જ્યાં આભૂઠે આભને આદર, મધુ મીઠી છે એ વાણી, જ્યાં ગૌરવતમ ગુજરાત તણા નર્મદ અવિનાશ ને, મેઘાણી નર્મદ અવિનાશ ને, મેઘાણી નર્મદ અવિનાશ ને મેઘાણી. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. એટલે આ આટલી પંક્તિઓની અંદર જ બધી જ વસ્તુ આવી જાય છે. માયાભાઈ પાસે મારે આવવું છે ને. માયાભાઈ, હમણાં જ ઉનડકટ સાહેબે કહ્યું ને કે જે બાળકોને ઘરમાંથી જ જે શિક્ષણ આપવામાં આવે છે ત્યાંથી જ દાટ વળવાનું શરૂ થાય છે. આપ પણ ઘણીવાર કહેતા હો છો ને, મેં પણ અનુભવ્યું છે ઘણા આજુબાજુના લોકોનું, કે હવે તું સ્લીપી જા, જો હોર્સી, જો ડોગી, અને એની અંદર જ જે દાટ વળે છે સાહેબ, ત્યાંથી જ જે શરૂઆત થાય છે, પછી તો વાત જવા દો. જે વડીલો જોડાણા છે એમને મારા પ્રણામ, અને આ સંદેશના માધ્યમથી આજે જે દેશમાં ગુજરાતીઓ વસે છે તે બધા આ કાર્યક્રમ માણી રહ્યા છે. અને સરકારનો જે ટૂંકમાં નિર્ણય કે આ લખાવવું જોઈએ, એ પહેલા તો એ વાતને હું આવકારું છું, એને ધન્યવાદ આપું છું. અને દરેક વડીલોએ જે વાત કરી, હમણાં આપણા પદ્મશ્રીએ પણ વાત કરી કે ગુજરાતી ભાષા એ બોલવી, મને ઘણીવાર એવું થાય, મને આપણા કચ્છના કચ્છી ભાઈઓ છે એને હું અભિનંદન આપું. એ પરદેશમાં પણ ભેગા થઈને ખબર પડે કે કચ્છી છે તો એ ડાયરેક્ટ કચ્છી ભાષામાં વાત કરશે. આપણા સિંધી ભાઈઓ જો ભેગા થાય તો ડાયરેક્ટ એની સિંધી ભાષા, જે ગુજરાતની જ ભાષા છે, પણ એ પોતાનું જે ગૌરવ હોવું જોઈએ, એ તમામ ગુજરાતીઓને એ ગૌરવ કેમ નથી? છે એને છે, પણ એટલે જ મેઘાણીએ જે સૌરાષ્ટ્રની રસધાર ગામડે ગામડેથી પાળિયાની વાતો લઈ અને એને આપણે અમારા સાહિત્યકારોએ તો એને કહું તો ધૂળ ધોયો કીધો છે મેઘાણી, કે જેમ એક ધૂળ્યું ધોઈને એમાં લઈ, જેમ સ્વામીની આજુબાજુના દુકાનમાં લઈ જે કચરો ભેગો કરી અને એક માણસો એ ધૂળને ધોઈને એમાંથી સોનાની કણીઓ ગોતતા હોય, એમ મેઘાણીએ ગામડે ગામડે જઈને ગુજરાતની ગાથાઓને ભેગી કરીને ઝૂંપડાની વાત છે મહેલ સુધી પહોંચાડી. એટલે મેઘાણી આપણા માટે ગૌરવ છે, કારણ કે આ મેઘાણી, કવિ કાગ, હેમુભાઈએ જો ગીતમાં ગાયા હોત, આજ સુધી પ્રફુલભાઈ થી લઈ અને અત્યારે મંચ ઉપર અમારા જેટલા કલાકારો છે તે,
સાહિત્યકારોથી લઈ, ગાયકોથી લઈ, લેખકો, કવિઓ, આવી લેખણીના લખાતી હોત, આવા જેને અત્યારે પદ્મશ્રી મળ્યો, આ વડીલ આપણી સાથે છે, તો આ લોકોએ ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે એને પ્રાણ વાળ્યા હતા. અને અંતે એટલે જ એને કોઈએ લખવું પડ્યું મેઘાણીના અવસાન પછી. એક બહુ સરસ છે કે કોણ હવે કોદાળી લઈને આ ધરતીના પડ ઝંઢોળે, કોણ હવે કોદાળી લઈને આ ધરતીના પડ ઝંઢોળે, કોણ હવે શમશાન જગાડી ઓલા ખપી ગયા એને ખોળે. એ મેઘાણી તમે એવું કામ કર્યું હતું કે આ ખપી ગયા હતા સંસ્કાર માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે, એને તમે પાછા તમારી લેખણીથી જીવિત કર્યા. એમ આજે ગુજરાતી ભાષા, જે બાપુ મોરારી બાપુ ઘણીવાર એમ કે આપણે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો દરેક ગુજરાતીએ ગુજરાતી બોલવું એનો ધર્મ છે, હિન્દી બોલવું એ અર્થ છે. હિન્દી ભાષા બોલવી કારણ કે આપણી રાષ્ટ્રીય ભાષા છે, હિન્દી બોલવું એ અર્થ છે, અંગ્રેજી બોલવું એ કામ છે. કામ ચલાવ આપણે અંગ્રેજી બોલવું જોઈએ, સવાલ નથી, અંગ્રેજી શીખવું જ જોઈએ. કારણ કે તમારે જાપાને અંગ્રેજી નથી શીખવાડે, પણ એના પાયલોટને તો શીખવું જ પડે, કારણ કે ફ્લાઇટ લઈને ગમે ત્યાં ઉતરવાનું. એટલે કામ ચલાવ અંગ્રેજી શીખો. અને ચોથું સંસ્કૃત બોલવું આ દેશ માટે એ મોક્ષ છે. તો આપણી જે ભાષા હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત, એમાં સંસ્કૃતને તો વિશ્વની માં કહેવામાં આવી છે, પણ કહેવાય કે સાહેબ ભાષાની કોઈ દીકરી હોય તો ગુજરાતી છે, એવી આપણી ગુજરાતી ભાષા છે. અને એનું જતન કરનારાઓ અમારા તમામ કલાકાર મિત્રો, લેખકો, સાહિત્યકારો જેની માટે મથી રહ્યા છે. અને મને એવું લાગે છે કે આ લેખક ને કવિઓ છે અને જે ગાયકો છે એને એના શબ્દોને ગાય, અને જે સાહિત્યકારો છે એ આવા લેખકોની વાતોને સમાજ સુધી પહોંચાડી છે, એને ખરેખર અત્યાર સુધી ગુજરાતી ભાષાને આપણે જીવતી રાખી. અને એ જ પ્રયત્નો તમામ કરી રહ્યા છે. આજે આ મંચ ઉપર પણ આપ જેટલા પણ છો એ પ્રયત્નો કરી રહ્યા છે કે એને જીવંત રાખવામાં આવે. અને પાર્થભાઈ, સરકારે પણ પ્રયત્નો કર્યા છે, એવું નથી, સમયાંતરે પ્રયત્નો થતા રહ્યા છે. એવું નથી કે આજે પહેલીવાર આ સરકારે કોઈ ઇનિશિયેટિવ લીધું કે પ્રયત્ન કર્યો છે, પણ હજી કંઈક ખૂટે છે. કારણ કે 1965 થી લઈને અત્યાર સુધી ભાષાના જતન માટેના પ્રયત્નો થતા આવ્યા છે, ગુજરાતીના જતન માટેના, પણ હજી પણ કંઈક આમાં ખૂટે છે. અને એ ખૂટતું હોય તો એવું નથી લાગતું, ઘરની તો આપણે વાત કરી, પણ ઘર પછી બીજું ડગલું આવે તો એ શિક્ષણ પ્રણાલી, શિક્ષણ પ્રથા, ત્યાંથી પણ ખૂટતું હોય. જે ચોક્કસ હું એવું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણી જે શિક્ષણ પ્રણાલી છે એ શિક્ષણ પ્રણાલી અને એની સાથે જોડાયેલા તમામ જે લોકો છે એણે પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી સ્વીકારવી પડશે. એમાં પછી માતા પિતા હોય, એમાં પછી શિક્ષકો, અધ્યાપકો હોય, એમણે ચોક્કસ આ જવાબદારી સ્વીકારવી પડશે. હું જ્યારે સ્ટુડિયો પર આવવા માટે ઘરેથી નીકળ્યો તો રસ્તામાં ઘણી બધી દુકાનો મેં એવી જોઈ કે જેના નામ માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં હોય. છેલ્લા 10-15 વર્ષમાં ઘણા બધા જે નવા સંકુલો બને છે, નવી જેટલી પણ રેસિડેન્શિયલ સ્કીમ, રહેણાંક વિસ્તારો બને છે, એના તમે નામ જોશો તો કાસાબેલા અને એ પ્રકારના નામ હોય છે. એક જમાનામાં ભાવના, કુલીન એ પ્રકારના નામ હોતા હતા, પણ હવે ત્યાં પણ અંગ્રેજીકરણ છે. હમણાં જ લિફ્ટમાં આવતો હતો તો લિફ્ટમાં જે પણ માહિતી આપેલી છે કે ઇન કેસ ઓફ ઇમરજન્સી કદાચ કોઈક તકલીફ થાય તો એ માહિતી પણ અંગ્રેજીમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે સ્વીકારવું પડશે કે તમામ લોકો અંગ્રેજી નથી જાણતા, બરાબર છે. મુશ્કેલીની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ગુજરાતી ભાષા જ આપણને બચાવશે, અને એ ગુજરાતી ભાષાની જવાબદારી ક્યાંક ને ક્યાંક આપણે સ્વીકારવી પડશે. હું ચોક્કસપણે એવું માનું છું કે ભાષા એ કોઈ પણ મૂલ્યાંકન માટેનો કોઈ પણ એ ના હોવું જોઈએ. ભાષા એ માત્ર અને માત્ર એક સંવાદનું માધ્યમ હોવું જોઈએ. ભાષાના આધારે કોઈ પણ વ્યક્તિની જે ડિગ્રી છે એને આપણે ક્યારે પણ જજ ના કરવી જોઈએ. સવાઈ ગુજરાતીની મેં વાત કરી હતી બ્રેક પર જતા પહેલા, જેમણે ભાષાને અપનાવી, એનું જતન કર્યું, પોતાની ભાષા ન હોવા છતાં પણ. દેવેન્દ્ર સાહેબ, એની વાત કરીએ, કાકા કાલેલકર અને ફાધર વાલેસ, કદાચ એમના માટે ભૂલવા માટે હું તો બહુ નાનો માણસ છું, આપ વ્યવસ્થિત એમના વિશે કહી શકો. કાકા સાહેબ કાલેલકરની ઓતરાદી દિવાલો અત્યંત જાણીતું છે, પણ ફાધર વાલેસ સાથેનો મારો કેટલોક અંગત સંબંધ હતો. કારણ કે હું સેન્ટ ઝેવિયર્સ કોલેજનો વિદ્યાર્થી રહ્યો 1962 થી 66 દરમિયાન. અને એ વખતે મેં જ્યારે ઝેવિયર્સની હોસ્ટેલમાં પ્રવેશ લીધો ત્યારે ફાધર વાલેસ અમારા હોસ્ટેલના રેક્ટર અથવા સુપ્રિન્ટેન્ડન્ટ, જે શબ્દ આપણે વાપરતા હતા એ હતો. મને બહુ નવી લાગી કે ફાધર વાલેસે અમે જ્યારે અંગ્રેજીમાં બોલવાની કોશિશ કરીએ તો અમારી સાથે એ ગુજરાતીમાં વાત કરે. અમને બધાને, કેટલાક વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીને માઉન્ટ આબુમાં લીડરશિપ કેમ્પમાં લઈ ગયા
તો એમણે ગુજરાતીમાં જ બોલવાનો એમણે આગ્રહ રાખ્યો. એટલું જ નહીં, પણ એમણે પછી અખબારમાં જે કોલમ શરૂ કરી એનું નામ નવી પેઢીને પણ આપ્યું અને એ રીતે ગુજરાતીમાં જ લખતા રહ્યા. કરસનદાસ માણેકના એ સૌથી વધારે એ ચાહક અને પ્રેમી હતા. કરસનદાસ માણેક જેને કુબામાં તેલની બધી વાત કરી હતી. આ ફાધર વાલેસ એકલા નહીં, એ સ્પેનથી આવેલા હતા. અત્યંત ધનાઢ્ય પરિવારમાંથી આવીને એક સાધુ થયા, પાદરી થયા અને આવ્યા. એમની સાથે બીજા એક ફાધર હેરેદેરો હતા. ફાધર વાલેસનું તો થોડા સમય પહેલાં અવસાન થયું. ફાધર હેરેદેસો એના પછી હોસ્ટેલ સેન્ટ ઝેવિયર્સમાં આવ્યા. મેં પૂછ્યું, એ ગુજરાતી બોલતા હતા. મેં કીધું કે ફાધર તમે ગુજરાતી આટલું સરસ ક્યાંથી બોલો છો? તો એમણે મને ગુજરાતીમાં કીધું કે દેવેન્દ્ર, હું અમેરિકામાં ગુજરાતી શીખીને આવ્યો, કારણ કે મને ગુજરાતમાં મારું પોસ્ટિંગ હતું. જસ્ટ કેન યુ ઇમેજિન, સોસાયટી ઓફ જીસસે ફાધર હેરેદેરોને અમેરિકા મોકલ્યા અને ત્યાં એ ગુજરાતી ભાષા શીખીને અહીં આવ્યા. આજે ફાધર હેરેદેરો રિટાયર્ડ લાઈફ ભોગવે છે, 90 વર્ષના છે અને સ્પેનના એક નાનકડા ગામમાં રહે છે. મેં થોડા દિવસ, એ આજે પણ મને યાદ કરે છે અને એ જ્યારે યાદ કરે, મેં એક દિવસ એમને ફોન કર્યો, મેં વિડીયો કોલ કર્યો. ત્યારે ફાધર હેરેદેરોએ હમણાં 8 જ દિવસ પહેલાં મેં કીધું કે દેવેન્દ્ર તમે બરાબર દેખાતા નથી, એટલે કે વિડીયો કોલમાં કે ફ્રિકવન્સીમાં કે એના કામમાં. આ પ્રકારનું એક વ્યક્તિત્વ એ જમાનામાં ફાધર એ હતા. હવે આની અંદર હું ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે ફાધર તો સ્પેનથી આવ્યા હતા. માતૃભાષાનું મહત્વ હું તમને એક બીજી રીતે સમજાવું છું કે તમે આજે પણ ઇટલીમાં જાઓ કે રોમમાં જાઓ કે ફ્રાન્સમાં જાઓ, યુકે અધર દેન યુકે, તો દરેક દેશોમાં સાર્વજનિક સ્થળોએ બધી જ ઇન્સ્ટ્રક્શન એ પોતાની રાજ્યની પોતાની માતૃભાષામાં. દાખલા તરીકે તમે સેન્ટ પીટરનું ચર્ચમાં જોવા માટે જાઓ રોમમાં, તો ત્યાંની બધી જ સૂચનાઓ એ ઇટાલિયન ભાષામાં છે. એની દુકાનોમાં બધી જ વસ્તુઓના ચીજોના ભાવ અને એ વસ્તુઓના નામ એ એમની ભાષામાં છે. હું રોમથી પેરિસ આવતો હતો ટ્રેનમાં, અને ટ્રેનમાં એક બોર્ડ લગાવેલું હતું, સૂચના હતી વિએ ટેટો ફ્યુમેરો, કૃષ્ણકાંતભાઈ વિએ ટેટો ફ્યુમેરો. એટલે મેં પૂછ્યું ભાઈ આ શું લખ્યું છે? એટલે કે જે ફ્રેન્ચમાં લખ્યું છે કે નો સ્મોકિંગ. હવે આપણે તો જ્યાં જઈએ છીએ ત્યાં આપણી ગુજરાત હિન્દુસ્તાનની વાત, આપણે જ્યાં જઈએ છીએ તો હિન્દુસ્તાનમાં નો સ્મોકિંગ લખેલું આવે છે. આ જ રીતે એક વખત હું નેધરલેન્ડમાં આમ્સ્ટરડેમમાં ગયો, તો આમ્સ્ટરડેમમાં એ કાર્યક્રમમાં ગયો તો અમારે શોધતા હતા એથી બહાર ક્યાંથી નીકળવું, તો અમે તો એક્ઝિટ શબ્દ શોધતા હતા. તો એક્ઝિટ શબ્દ તો ક્યાંય લખેલો જ નહીં. પણ એક મહિલા પત્રકાર જર્મનથી આવેલી, એ જે અંગ્રેજી બોલતી હતી, એટલે મેં એમને પૂછ્યું કે મેડમ અમારે ટુ ગો આઉટ, વેર ઇઝ ધ એક્ઝિટ? તો એમાં ઓસ ગેંગ લખેલું. કેન યુ ઇમેજિન કે ઇન્ડિયાના આવેલા પત્રકારોને પણ ત્યાં ડચ ભાષામાં લખેલી સૂચનાઓનો અમલ કરવો પડતો હતો. અને એટલા માટે જ સાહેબ આપણે કહેવું પડે ને કે આ ચર્ચાઓ અમે એમનેમ નથી કરતા. લોકોને આજે એ જ સમજાવવાનો પ્રયત્ન કરવો છે. આ ચર્ચાઓ અમે એમનેમ નથી કરતા. ફાધર વાલેસની વાત હોય કે પછી કાકા સાહેબ કાલેલકરની વાત હોય કે પછી કોઈની પણ વાત હોય, જે મૂળ ગુજરાતી નથી એ ગુજરાતીને અપનાવી ચૂક્યા છે, એનું સંવર્ધન કરી ચૂક્યા છે. બીજા દેશોની અંદર તમે જુઓ કે કેવી રીતે લોકો માતૃભાષાનું જતન કરે છે, માતૃભાષાને વાલ પ્રેમ કરે છે. બસ એટલું જ શીખવાનું છે, વધારે કશું જ નથી શીખવાનું. આપણે ફાધર વાલેસને વાત કરીએ. એક સવાઈ ગુજરાતીની વાત હજી બાકી છે. ઉનડકટ સાહેબ આપનાથી એ શરૂઆત કરી આગળ. બિલકુલ નુપુર, એક સરસ કિસ્સો મને યાદ આવે છે કાકા સાહેબ કાલેલકરનો. આપણે અહીંયા ખાનપુરથી આગળ એક વીજળી ઘર છે. હા, એ વીજળી ઘર છે તો ત્યાં છે ને વીજળી ઘર મોટા અક્ષરે આજની તારીખે ગુજરાતીમાં લખેલું છે, પણ એ જ્યારે બન્યું ને ત્યારે વીજળીમાં વી રસવાઈ કર્યો હતો. કાકા સાહેબ કાલેલકર ત્યાંથી રોજ નીકળે અને રોજ જઈને પેલું કામ એવું કરે કે ભાઈ આ વીજળી તમે લખ્યું છે એ ખોટું લખ્યું છે, અને એ વીજળી તમે સાચો કે ભાઈ આવી રીતે લખાય એવું કરીને રોજ એક કાગળ લખે. એણે ત્યાં સુધી દરરોજ એક પોસ્ટકાર્ડ લખ્યું જ્યાં સુધી એ વીજળી સાચી રીતે લખવામાં ન આવ્યું. તો આ છે ને એ ભાષા પ્રત્યેનો પ્રેમ છે. અને આપણે ત્યાં આવે છે ને ધીરે ધીરે ભાષાને એટલું, તમે જો ગુજરાતીઓ હવે જે બોલે છે ને, તમે વસ્તુ એ છે કે એ આપણે વાત કરી કે ભાઈ ફાધર વાલેસના લખાણમાં ક્યાંય રસવાઈ દીર્ઘાઈ રસવાળું ભૂલ ન હોય. આપણે ઇંગ્લિશ લખતી વખતે ગ્રામરનું ધ્યાન રાખશું, પણ ગુજરાતી વખતે રસવાઈ દીર્ઘાઈનું જરા પણ ધ્યાન નહીં રાખીએ. અને એમાં બી હવે તો જે રીતે તમે જુઓ સોશિયલ મીડિયા ઉપર અત્યારની યંગ જનરેશન જે ગુજરાતી લખે છે એ વાંચીને આપણને એમ થાય કે ખરેખર આ કઈ રીતે આ શું થશે એમ. અને 2-4 શબ્દો તો એવા છે, દાખલા તરીકે નિકાળવું શબ્દ હવે ગુજરાતીનો છે જ નહીં, પણ એટલું બધું વણાઈ ગયો છે. એવી જ રીતે હમણાં એક છોકરી યારે વાત કરતો તો એ આરામથી બેઠી હતી. મેં પૂછ્યું શું કરે? તો કે હું સોચું છું.
અરે સર, એ તો વાત જવા દો. એ સોચું છું પણ કે દેખવું આ બધા એટલું બધું કોમન એ તો જે ભાષાની ખીચડી અત્યારે કોલેજોની અંદર થાય છે ને સાહેબ, એ તો વાત જ જવા દો, એ તો વાત જ જવા દો. એ જોઈને આપણો આમ જીવ ભડકે વળી જાય, કાળજું કપાઈ જાય. હા, અને નુપુર એક કિસ્સો સમજવા જેવો છે. રશિયામાં દાગિસ્તાન નામનો એક વિસ્તાર છે. હા. ત્યાં જ્યારે બે સ્ત્રીઓ ઝઘડે ને ત્યારે એને ગાળ આપે છે, અને એ ગાળ એવી છે, ગુસ્સામાં એવું કહે છે કે તારો સંતાન છે, તારો દીકરો છે કે તારી દીકરી છે ને તારી માતૃભાષા ભૂલી જાય. તો આ ગાળના રૂપમાં કહેવામાં આવે છે. તો એ કેટલું મોટું છે કે ભાઈ તમારો દીકરો તમારી માતૃભાષા ભૂલી જાય, એનાથી મોટું ગાળ કોઈ છે જ નહીં. અને આપણે અત્યારે આપણું ગુજરાતી ના આવડતું હોય તો ગૌરવ અનુભવીએ છીએ, આપણા છોકરાઓને ત્યાં મોકલે. ને આપણી ગુજરાતી ભાષાની મીઠાશ કેટલી બધી છે. તમને એક વસ્તુ હું 2-3 દાખલા આપું છું કે અંગ્રેજીમાં પ્રેમ માત્ર માટે લવ શબ્દ જ છે. આપણે ત્યાં છે ને દરેક પ્રકારના સંબંધ માટે પ્રેમના બી અલગ અલગ શબ્દો છે કે પ્રેમ છે, લાગણી છે, સ્નેહ છે, વાત્સલ્ય છે. તો આ એક જ અર્થના કે ભાઈ બહેનનો છે તો એ સ્નેહ છે, માનો દીકરા પ્રત્યે છે તો એ વાત્સલ્ય છે, એ પ્રેમ જ છે. પણ તોય આટલા બધા શબ્દોની વેરાયટીઝ ગુજરાતી ભાષામાં છે. અને ગુજરાતી ભાષામાં એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે દરેક પ્રાણી છે ને એના સંતાનો, એના બાળકો માટે સ્પેશિયલ શબ્દ છે. કે આપણને એક ખબર છે કે કૂતરાનું પેલું બચ્ચું હોય તો એને ગલુડિયું કહેવાય, પણ એ સિવાય હાથીનું મદનિયું કહે છે, ગધેડાનું હોય એને ખોલકું કહે છે, ગાયનું હોય એને વાછરડું કહે છે, બકરીનું હોય એને ગીદલું કહે છે, ઘેટાનું હોય એને ગાડરું કહે છે, ભેંસનું હોય એને પાડું કહે છે, ઘોડાનું હોય એને વછેરું કહે છે, અને સિંહના બચ્ચાને પણ સરાયું કહે છે. તો આટલી વેરાયટીઝ કે દરેક પ્રાણીના છોકરા એના બાળકો માટે ઉમદ. તમે જુઓ ઇંગ્લિશમાં કાંઈ નથી, બેબી આગળ તમે બેબી લાયન લગાડી દો એટલે વાર્તા પૂરી થાય. એવી જ રીતે જે રિલેશનશિપમાં બી તમે કાકા, મામા, માસા, ફુવા, દાદા, દાદી, કેટલા બધી વેરાયટી શબ્દોની છે. વસ્તુ એ છે કે આ શબ્દો બધા છે ને ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. અને તમે જો સ્વામી આનંદની એક સરસ મજાની બુક છે જૂની મૂડી નામની, હું તો બધાને કહું છું કે એ બુક વાંચવી જોઈએ. કે ગુજરાતી કહેવતોનો, ગુજરાતીની ઉક્તિઓનો ભંડાર કેવડો મોટો છે એમ. આજે એ કહેવતો ગુજરાતીની ક્યાંય વાંચવા જ નથી મળતી. એ ખરેખર કમનસીબીની વસ્તુ છે. સાહેબ જે લોકો છે ને પોતાને આમ એવું નાનક કદાચ અનુભવતા હોય ને કે ગુજરાતી તરીકે, તો એક હમણાં વિક્રમભાઈએ બહુ સરસ વાત કરી અને એને લઈને મને એક બિરબલનો કિસ્સો હતો એ યાદ આવ્યો હતો. પાર્થભાઈએ વાત કરી સૌમ્યભાઈને લઈને, જે કહેતા હોય છે તો અત્યારે સ્ક્રીન પર નહીં બોલી શકું, પણ જ્યારે બિરબલ પાસે એક વ્યક્તિ આવે છે અને બધી અલગ અલગ ભાષાઓ બહુ સરળતાથી બોલે છે, એકદમ સહજતાથી, ને કહે છે કે ભાઈ હવે ઓળખી બતાવો કે મારી ભાષા કઈ છે. રાત્રે સૂતો હોય છે, ઠંડુ પાણી નાખે છે અને એકદમ ઝબકીને ઊભો થઈને બોલે છે અને માતૃભાષા પરખાઈ જાય છે. જે ભાષામાં સપના આપણને આવતા હોય એ ભાષા જ આપણી માતૃભાષા છે. માતૃભાષા સિવાયના સપના આપવા કદાચ શક્ય જ નથી. વિક્રમભાઈ જી. નુપુરભાઈ, અમે તો જાહેર મંચના કલાકારો છીએ એટલે સ્વાભાવિક છે કે જાહેર જનજીવન સાથે અમારે એક સીધું કનેક્શન હોય, સીધો નાતો હોય. મારી સાથે મુરબ્બી માયાભાઈ વાત સાથે સહમત થશે કે આપણે અનેક અનુભવો થતા હોય માયાભાઈ. તો એક વખત અમે વિદેશમાં કાર્યક્રમ કરવા ગયા ને ત્યારે ગુજરાતી સ્વાભાવિક છે કે જે ગુજરાતના હોય એ લોકોએ ત્યાં અમારો કાર્યક્રમ રાખ્યો, એટલે કાર્યક્રમમાં એમને ખૂબ મજા આવી. એટલે મારી પાસે આવીને કે વિક્રમભાઈ ખૂબ આનંદ આવ્યો. પણ પછી એ વાત કરી પછી મને કે આ પાછળ લખેલું શું છે સ્ટેજની પાછળ. હવે એ મારું બેનર હતું, બરાબર છે, ગ્રુપનું બેનર હતું. એટલે એ ગુજરાતીમાં ફ્લુઅન્ટલી બોલતા હતા, પણ વિચાર કરો એ વાંચી નહોતા શકતા. એટલે તમે બોલવું અને બોલવું ફ્લુઅન્ટલી પણ વાંચી ન શકવું એ પણ કેવી એક કહેવાય ને કે એક લિમિટેશન્સ કેવી કહેવાય એમ. એટલે પછી આ વાત ધારો કે એ ત્યાંથી ગણો અધૂરામાં પૂરું. મારા દીકરાને સ્કૂલમાં એડમિશન લેવું હતું, બરાબર. હું ગુજરાતી ભાષાનો ખૂબ એટલે ખૂબ આગ્રહી છું, કારણ કે હું મારા વડીલો સાથે બેસું છું, મારા પિતાજી ભૂદેવજી સાથે, મારા દાદીમા સાથે, કે જેથી કંઈક એવા કહેવતો, એવા ઓઠા આપણે બધું જાણવા મળે. તો મારા દીકરાને જ્યારે એડમિશન લેવું હતું ત્યારે પણ મેં કીધું કે સ્કૂલમાં એક જ વાત કરી, બધી સ્કૂલે એમ કીધું કે ઇંગ્લિશ મીડિયમ છે, CBSE ના તે બધું ઘણું બધું એણે કીધું. પછી મેં એક જ પ્રશ્ન પૂછ્યો, પણ ગુજરાતી વિષય તો છે ને? કારણ છે કે ઘરે આવીને તો બાળક ગુજરાતી જ બોલવાનું છે ને, સ્વાભાવિક છે. આપણી સાથે ઇંગ્લિશમાં બોલવાનું નથી, અને બોલે તો કઈ વાંધો નથી. અરે સાહેબ, ત્યાં સુધી કે આજકાલની સ્કૂલોમાં તો બાળકોને અંદર ગુજરાતીમાં વાત કરવા માટેની મનાઈ ફરમાવી દેવામાં આવે. એટલે આ તો જો વાત કરવા તમે જુઓ તો કાયદેસર રીતે જુઓ તો વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય પર સીધી તરફ કહેવાય. ગુજરાતી ભાષા, માતૃભાષા તો પછીની વાત છે. શ્યોર. અને ઘણી વખત નુપુરભાઈ અમે કાર્યક્રમોમાં નીકળતા હોઈએ એટલે થાય કેવું, અમે બેનર વાંચતા હોય, બોર્ડ વાંચતા હોય બધું ઇંગ્લિશમાં, એટલે સ્વાભાવિક છે ચલો
ભણેલા ગણેલા હોય તો આપણે વાંચી શકીએ, પણ હવે Yes, ગુજરાતીમાં yes. લખેલું હોય તો બધાય વાંચી શકે ને, હા. સ્વાભાવિક છે. એટલે આ આપણી માતૃભાષા છે અને આને કોઈ પણ ભોગે આપણે વિસરી ન શકીએ. ન શકાય, ન શકાય. આના થકી તો અમે ઓળખાઈએ છીએ સાહેબ. Yes, yes. આના થકી આપણે અમે બધા જ ઓળખાઈએ ઓળખાઈએ છીએ. દેશ વિદેશમાં ડાયરા, લોક સંસ્કૃતિ, આ બધી ગુજરાતીમાં. તો હું એક નાનો કિસ્સો અગત્યનો કહેવા માંગીશ, કારણ કે વિદ્વાનો સાથે છે, મુરબ્બી માયાભાઈ પણ હાજી, સાથે છે, હાજી, એટલે કહેવા હાજી. માંગીશ Please, please. કે મને એક ગુજરાત બહારથી કાર્યક્રમ માટે ફોન આવ્યો. એ લોકો ગુજરાતમાં ફંક્શન કરવા માંગતા હતા, રાઈટ? હા, હા. તો એમણે મને એમ કીધું કે વિક્રમભાઈ, સોશિયલ મીડિયામાં તમારા વિડીયોઝ ને બધું જોયું, ખૂબ ગમ્યું છે, અમારે તમારો કાર્યક્રમ રાખવો છે. એ બધું હિન્દીમાં કીધું, બરાબર. હું કોઈ ભાષાનો વિરોધ નથી કરતો, વાત મજાની એ હવે આવશે. તો એ કે અમે ગુજરાતી સમજી શકશું, બરાબર છે, પણ થોડા ઘણા. પણ હિન્દીમાં જો તમે ગાઓ ને તો વધારે સારું. તો શું અમે બધા સમજી શકશું? મેં કંઈ વાંધો નહીં, પૂરા કાર્યક્રમ હિન્દી મેં હી હોગા, એમ કરીને મેં બધા હિન્દીમાં કાર્યક્રમ, આખું સ્ક્રિપ્ટેડ કાર્યક્રમ કર્યો, બરાબર. કાર્યક્રમ એટલો સરસ ગયો, એટલો રંગેચંગે કાર્યક્રમ પૂરો થવા આવતો હતો. ત્યાં પછી એ લોકોએ ફરમાઈશ શું કરી ખબર છે કે અબ સનેડો સુનના હે. અચ્છા, એક્ઝેક્ટલી. એટલે મેં કીધું એ ગુજરાતીમાં જ આવશો સનેડો. એટલે કહેવાનો મતલબ એટલે સાહેબ, ગુજરાતી વગર કોઈ એને એના બસ છેલ્લે બસ એને ગુજરાતીનો આરોપ વખાર તો આરોપ જોઈએ નથી. જોઈએ ને હા, જોઈએ જ. જોઈએ, એટલે આરોપ. એ વાત તો સાચી જ છે ને. હમણાં તમે બ્રેકમાં પણ કહ્યું ને કે જ્યારે કૂતરું પાછળ પડે એની વાત આગળ આપણે કરીશું. પણ માયાભાઈ પાસેથી મારે કંઈક ગુજરાતીની સુંદર મજાની એક રચના માયાભાઈ આપના કંઠેથી સાંભળવી છે, અને મારા દર્શકોને પણ. ગીત તો તમને સંભળો, પણ વચ્ચે હું એક વાત એ કરતો. ભાઈએ જેમ કીધું ને, અમે હું ઘણીવાર, કારણ કે હું સૌરાષ્ટ્રનો માણસ ને અમારા સૌરાષ્ટ્રના અમુક શબ્દો એ લગભગ પૂરા ગુજરાતમાં પણ અમુક જગ્યાએ ન સમજાય. ને આપણી ગુજરાતી ભાષા એવી સરસ છે ને કે આપણા દરેક જિલ્લામાં કંઈક ને કંઈક પોતિકા શબ્દો હોય છે દરેક Yes. જિલ્લાના. હા, તો મુંબઈમાં હકીકત બનેલું વર્ષો પહેલા, ઘણા વર્ષ પહેલા, એટલે ટૂંકમાં 25 વર્ષ પહેલા. એટલે હું એરપોર્ટ થી ભાઈને ઘરે જતો હતો, એટલે એમણે રસ્તામાં મને લેવા આવેલા. એટલે રસ્તામાં મને એમણે પૂછ્યું કે માયાભાઈ, શું આપના માટે શું તૈયારી, એટલે શું વ્યવસ્થા કરવી? મેં કીધું કશું નહીં, મારે ઘડીક આરામ કરી લેવો છે અને જતા વેત ખખોડિયું ખાય અને પછી આરામ કરી લેવો છે. હું પ્રોગ્રામ પતાવીને આવું છું એટલે થોડુંક આરામ થઈ જાય તો રાતે મજા આવે. રાઈટ. હવે એનો જન્મ જ મુંબઈમાં થયેલો, ગુજરાતી જ માણસ હતો. એટલે હવે ખખોડિયું એટલે એ ખખોડિયાને કહેવાય. એને એમ કે મારા ઘરના વાઈફ ને પૂછ્યું, એને પત્નીને પૂછ્યું કે આપણે ખખોડિયું બનાવી શકીએ ઘરે? મારા ભાઈને ખખોડિયું ખાવું છે. હવે મને ખબર નહીં યાર, મેં કીધું 2-3 વાર મેં કીધું ભાઈ કેટલી વાર છે, એટલે મને કે થોડી વાર બેસો. હવે મને સોફે એને બેસાડો, જો રૂમમાં મોકલી દે તો હું ખખોડિયું ખાઈ લઉં. એટલે મને કે બસ થોડીક વાર. એટલે એને ક્યાં ખખોડિયું ખવડાવીને પછી રૂમ આપવું એમ. હા. હવે આજુબાજુના સ્ટ્રીટ માર્કેટ જે કઈ હોટલો હતું ત્યાં ભાઈ જી આવ્યા, ત્યાંથી પૂછ્યું અને ખખોડિયું ખખોડિયા મિલેગા. હવે પછી એને દાદીમાને પૂછ્યું, સાંભળજો. હા. દાદીમા કે શું છે બેટા, ભાઈને ક્યારે તું જમાડીશ, એને આરામ કરવો છે. એટલે એને કાનમાં પૂછ્યું કે માં એને ખખોડિયું ખાવું. અરે ગાંડા, ખખોડિયું એટલે વગર હાબુ એ પાણી માથામાં નાખીને હુઈ જવું, એને ખખોડિયું કહેવાય. હવે આ જે ગુજરાતી ભાષા, જો હવે આજની પેઢીને, સાહેબે પણ હમણાં વાત કરી અને વિક્રમભાઈ પણ વાત કરી કે આ જે ભાષા ધીરે ધીરે આપતી. અને જયારે હું પ્રદેશમાં અમે જઈએ અને ત્યારે આપણા મૂળ દેશી જોક, જયારે અમુક જે વસ્તુ હું કહું અને આપણા જે વડીલો ત્યાં ખૂબ હશે, તો અમને ઘણી વાર ભાઈ કીધું ને એમ કે ભાઈ થોડું ઘણું સમજાય એવું કરજો, બધા છોકરાને નથી સમજાતું, અમને ઘરેથી પૂછે છે. મેં કીધું મારે એ જ કરવું છે કે આવનારી પેઢી એને બહુ મજા આવે છે જયારે કહે કે પપ્પા એ શું બોલ્યા હતા એ અમને સમજાવો. આ સમજાવતાની એને ભૂખ લાગશે ને તો એ ગુજરાતી શીખતો 100% થશે. યસ, અને ત્યારે જ આ ગુજરાતી સમૃદ્ધ આપણી બનશે. આગળ મેં જે અંગ્રેજ અફસરની વાત કરી હતી, લોર્ડ મેકોલે, એની વાત કરીશું. અને બહુ રસપ્રદ વાત છે, પાર્થભાઈ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે ગુજરાતી ભાષાને ડિસ્ટ્રોય કરવાનો, બિલકુલ તોડી ભાંગી ભૂક્કો કરી નાખવાનો પ્રયત્ન થયો હતો. આગળ જે અંગ્રેજ અફસરની મેં વાત કરી હતી, લોર્ડ મેકોલે, અને એના પિતાને પત્ર લખ્યો હતો, અને એ પત્રના કદાચ શબ્દોમાં ફરક હોય, ભાષાંતર છે, પણ ભાવના એ જ છે
કે એમણે લખ્યું હતું કે આપણી શાળાઓ એટલે અંગ્રેજોની શાળાઓ ખૂબ સરસ ચાલી રહી છે. જેણે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે એવો એક પણ હિન્દી સાચા હૃદયથી પોતાના શિક્ષણને સ્વીકારશે નહીં. એટલે બહુ લાંબુ છે, પણ ટૂંકમાં કહી દઉં એના અંશ કે જે દિવસે આ દેશના લોકોને એવું સમજાવવા લાગશે કે યુરોપનું છે શ્રેષ્ઠ છે અને આપણું છે નિષ્ફળ છે, એ દિવસે આપણે અહીંયા કાયમ માટે રાજ સ્થાપી દઈશું. અને પાર્થભાઈ, હજી પણ આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી નીકળ્યા. કદાચ કડવું લાગે તો લાગે, પણ આ સત્ય છે. જે ચોક્કસ લોર્ડ મેકોલેની જ્યારે વાત કરીએ તો હું એવું સ્પષ્ટપણે કહીશ કે લગભગ 4 વર્ષ લોર્ડ મેકોલે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું અને એની જે શિક્ષણ વ્યવસ્થા છે કે જ્યાં બુદ્ધિજીવી લોકો, ગુરુકુલ પરંપરાની વાત હોય અને નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો આ દેશમાં હોય, તો લોર્ડ મેકોલે સૌથી પહેલું જે કામ કર્યું એ આ દેશની શિક્ષણ પ્રણાલીને ધ્વસ્ત કરવાનું કામ કર્યું. અને ઘણા વર્ષો પછી એટલે કે લગભગ 2019-20માં રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવી અને એ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જે જ્ઞાન પરંપરા છે, ભારતીય જે શિક્ષણ પ્રણાલી છે, એને ફરી પાછી આપણે ઉજાગર કરવાની ક્યાંક ને ક્યાંક વાત છે. સંદેશ ન્યૂઝના માધ્યમથી હું આજના યુવાનોને ચોક્કસ એક સંદેશ આપવા માંગીશ કે અમે પણ રોબિન શર્મા કે સુધા મૂર્તિને વાંચેલા છે, પરંતુ દેવેન્દ્ર પટેલ સાહેબ અને કૃષ્ણકાંત ઉનડકટ સાહેબના ભોગે નથી વાંચ્યા. અમે પણ શોન મેન્ડિસ અને માઇકલ જેક્સનને સાંભળેલા છે, પણ માયાભાઈ આહિર સાહેબ અને વિક્રમ લાંબડિયાના ભોગે નથી વાંચ્યા. અને અમે પણ પીઝા પાસ્તા ખાઈએ છીએ, પરંતુ ક્યારે પણ દાળ ઢોકરી અને બાજરીના રોટલાના ભોગે નથી ખાતા. દેવેન્દ્રભાઈ પાસે એક ખાસ વાત છે, એક ખાસ એમની નુમાઈશ, એમની કહેવું છે એમનું કે એ એમને રજૂ કરે એ ખાસ આ તમામ લોકોએ સાંભળવા જેવી, જોવા જેવી અને વિચારવા જેવી છે. દેવેન્દ્રભાઈ, થોડુંક ટૂંકમાં આપણે લઈશું, સમયનો અભાવ છે. ટૂંકમાં હાજી સાહેબ. કે માત્ર ગુજરાતી ભાષા નહીં, વિશ્વમાં માતૃભાષાઓની પરિસ્થિતિ બહુ જ કફોડી છે એટ ધ કોસ્ટ ઓફ અંગ્રેજીના કારણે. દાખલા તરીકે આજે વિશ્વમાં 6,900 જેટલી ભાષાઓ બોલાય છે અને નિષ્ણાતો એમ કે છે, યુનોના નિષ્ણાતો એમ કહે છે કે એક દાયકામાં 2,500 ભાષાઓ લુપ્ત થઈ જશે. વિશ્વમાં 199 ભાષાઓ એવી છે કે જે બોલનારા 1 ડઝનથી વધારે માણસો નથી. 199 ભાષાઓ અને 178 ભાષાઓ એવી છે કે જે બોલનારા ખાલી 150 જ છે. એટલે યુનોના અહેવાલ પ્રમાણે રોજ એક માતૃભાષા લુપ્ત થતી જાય છે. અને એ આવનારા સંજોગોમાં આ સદીના અંતમાં આ પૃથ્વી પરથી 5,000 જેટલી માતૃભાષાઓ લુપ્ત થઈ જશે. બિલકુલ. અને એમાં ગુજરાતીનો સમાવેશ ન થાય એ જોવાની જવાબદારી મારી પણ છે, તમારી પણ છે. અહીંયા બેઠેલા મહાનુભાવો તમામ એ તો સંવર્ધનમાં લાગેલા જ છે, પણ હવે આપણો પણ ફાળો આપવો પડશે. એમાં ઘણી બધી ચર્ચા થઈ શકે, માતૃભાષાનો વિષય છે, પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. આપ સૌ અમારી સાથે જોડાયા ચર્ચામાં, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપના પ્રયાસો માટે, ગુજરાતી ભાષાને બચાવવા માટે ખૂબ ખૂબ આભાર. આમ તો મારે ક્લોઝિંગ ઘણું લાંબુ કરવું હતું, કારણ કે માતૃભાષા છે, મેં પણ ઘણા પ્રયત્નો કર્યા છે ભાષા માટે, માતૃભાષાને બચાવવા, જીવાડવા માટે, પણ છેલ્લે સમયનો અભાવ છે. એટલે એક જ વસ્તુ કહેવી છે, જે વિક્રમભાઈ સાથે મારે બ્રેકમાં વાત થઈ હતી, બહુ અંગ્રેજી કરતા હોય, જે દિવસે કૂતરું પાછળ પડે અને ગો બેક કરવાથી જતું રહે ને, એ દિવસે માનજો કે તમે અંગ્રેજ બની ગયા, કે અંગ્રેજીને પ્રાધાન્ય આપવું છે. બાકી જ્યાં સુધી એ હૈડથી ભગાડશો ને, ત્યાં સુધી તો તમે ગુજરાતી જ છો. નમસ્કાર.